ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે થયેલ પશુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે ₹1.40 લાખના મુદ્દામાલ સાથે 7 ઇસમોને ઝડપી લીધા છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલીને કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ। વાગરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ ચાંચવેલ ગામે કચ્છીવાડના એક ખુલ્લા વાડામાંથી 6 મોટી ભેંસો, 3 નાની પાડીઓ તથા એક નાનો પાડો સહિત 10 જેટલા પશુઓ જેની અંદાજે કિંમત 1,40,000ની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ ગયેલ હતી। આ બાબતે ગતરોજ તારીખ 26 મેના રોજ ગુનો નોંધાયો હતો। આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવા વાગરા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ખાનગી રાહે પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈ ગફુરભાઈને તપાસ દરમિયાન બાતમી મળેલ કે આછોદ ગામે રહેતા સફવાન શબીર વોરા પટેલ, સફવાન શિરાઝભાઈ વોરા પટેલ, ઇકરામ ઉર્ફે પિતળ યુનુસ પટેલ, તોસિફ ઇનાયત વોરા પટેલ, ઇનામુલ ઇલિયાસ વોરા પટેલ, અફઝલ ઇકબાલ જેકા વોરા પટેલ તેમજ મિનહાઝ ઇબ્રાહીમ વોરા પટેલે આ ચોરી કરેલ હતી। પોલીસે મળેલ બાતમીના આધારે આ 7 ઇસમોને પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી। ત્યારબાદ તેમણે ચોરાયેલ પશુઓ રજૂ કરતા તે જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આ ગુના હેઠળ ચોરાયેલ 6 મોટી ભેંસો, 3 નાની પાડીઓ તથા એક નાનો પાડો મળીને કુલ ₹1,40,000નો મુદ્દામાલ કબજે લઈ પશુ ચોરીના આ ગુનાનો ભેદ વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે।